ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજથી મિક્સ સમ આપણે શરૂ કરીએ છીએ. મિક્સ સમમાં રકમ એની જ રાખું જે છેલ્લા લેક્ચરની અંદર રાખી હતી. એક કંપની 40,000 રૂપિયાનું યંત્ર ખરીદવા માગે છે. યંત્ર ગોઠવણીનો ખર્ચ 10,000, એટલે કુલ પડતર તમારી જે ગણવાની આવે એ કેટલી ગણવાની આવે? 50,000 રૂપિયા પડતર તમારે ગણાય, કારણ કે 40,000નું યંત્ર છે અને ગોઠવણી ખર્ચ 10,000 છે. અંદાજિત આયુષ્ય 5 વર્ષનું, એટલે ઘસારો ગણવા માટે તમારે 5 વર્ષ લેવા પડે. અંદાજિત આયુષ્ય બાદ ભંગાર કિંમત 12,000 ઉપજશે. નિભાવ ખર્ચ વાર્ષિક 6,000 ગણવામાં આવ્યો છે. નિભાવ ખર્ચ એટલે એ તમારે રોકડ પ્રવાહ મેળવતી વખતે ઘસારો બાદ કરો તો ઘસારો બાદ કર્યા પછી અથવા ઘસારો બાદ કર્યા પહેલાં નિભાવ ખર્ચ છે એ તમારે બાદ કરવો પડે. હવે એ ઘસારો ગણ્યા પહેલાં બાદ કરો, ઘસારો ગણ્યા પછી બાદ કરો, કોઈ એની અંદર ફેર નહીં પડે. ટૂંકમાં રોકડ પ્રવાહ તમને જે આપેલો હોય એ ઘસારો અને કરવેરા પહેલાં જો તમને આપ્યું હોય તો નિભાવ ખર્ચ બાદ કરવાનો, ઘસારો બાદ કરવાનો અને કરવેરાની રકમ બાદ કરવાની, અને પછી પાછી ઘસારાની રકમ છે એ તમારે ઉમેરવાની આવે. સીધી લીટી પ્રમાણે કંપની છે એ ઘસારાની પદ્ધતિ અપનાવે છે. કરવેરાનો દર 50% છે. ઘસારો, નિભાવ ખર્ચ અને કરવેરા પહેલાંનો અંદાજિત રોકડ પ્રવાહ આપેલો છે. આપેલ માહિતી પરથી સમજો. હવે પરતાપ સમય, સરેરાશ વળતરનો દર, ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને નફાકારકતા આંક, ચારે ચાર વસ્તુ જે છે એ તમારે ગોતવાની છે. નફાકારકતા આંક, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, સરેરાશ વળતરનો દર અને પરતાપ સમય, 4 વસ્તુ તમારે ગણવાની છે. ચારે ચાર વસ્તુ માટે સૌથી પહેલાં તમારે રોકડ પ્રવાહની ગણતરી છે એ કરવી પડે. રોકડ પ્રવાહની ગણતરી તમારે કરવી પડે. શેના ઉપરથી ગણવી પડે? નફામાંથી રોકડ પ્રવાહની ગણતરી તમારે કરવી પડે. એમાં કરવામાં શું કરવું પડે? નફો બાદ ઘસારો બાદ નિભાવ ખર્ચ બાદ કરવેરા અને પ્લસ ઘસારો. આટલું તમે કરો એટલે તમને રોકડ પ્રવાહની રકમ જે છે એ રોકડ પ્રવાહની રકમ તમને મળે. હવે દરેકે દરેક વસ્તુ કઈ રીતે ગણવાની એ તમને કહી દઉં. કરવેરાની રકમ તો સીધી જ 50% ગણવાની આવે. નિભાવ ખર્ચે 6,000 રૂપિયા તમને આપી દીધેલો છે. આપણે જોવાનું છે ઘસારો કઈ રીતે ગણવાનો છે. એ ઘસારો ગણવા માટે કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય. તો કિંમત કેટલી છે? 40,000 પ્લસ ગોઠવણી ખર્ચ 10,000 બાદ 12,000 ભાગ્યા 5,000. આ 10,000 પ્લસ શું કામ કર્યા? તો કે ગોઠવણી ખર્ચ તમારો કુલ કિંમતમાં તમારે ગણવો પડે. થાય છે શું કે જો ભંગાર કિંમત ન આપી હોય તો કુલ કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય અથવા કુલ ખર્ચ ભાગ્યા અંદાજિત આયુષ્ય. પણ ભંગાર કિંમત આપી હોય તો પહેલાં ચોખ્ખી કિંમત ગોતવાની, એમાંથી ભંગાર કિંમત બાદ કરવાની. હવે આ ચોખ્ખી કિંમત ગણવા આપણે શું કર્યું કે પડતર પ્લસ એનો ગોઠવણી ખર્ચ તમારે ઉમેરવો પડે, કારણ કે કુલ તમને યંત્ર એટલામાં પડે એટલા માટે. તો 40 પ્લસ 10 એટલે 50,000. 50,000માંથી 12,000 જાય એટલે 38,000 અને 38,000 ભાગ્યા 5,000 એટલે 7,600 રૂપિયા છે એ તમારો ઘસારો આવે. ઘસારો તમે ગણતરી કરી લીધી. હવે તમને નિભાવ ખર્ચ ચોખ્ખો આપી દીધેલો છે. ઘસારાની રકમ તમે ગોતી લીધી 7,600 રૂપિયા. કરવેરાની રકમ તો તમને ત્યાં મળશે જ, કારણ કે કરવેરો 50% છે એટલા માટે. હવે આપણે જે રોકડ પ્રવાહ આપેલો છે ઘસારો અને કરવેરા પહેલાંનો, એ ઘસારો અને કરવેરા પહેલાંના રોકડ પ્રવાહમાંથી રોકડ પ્રવાહ જે છે એ આપણે જોઈએ. નફો પહેલું વર્ષ, નફો બાદ નિભાવ ખર્ચ બાદ ઘસારો કરવેરા પહેલા નફો.
બાદ કરવેરા, કરવેરા બાદ નફો. ઉમેરો ઘસારો અને રોકડ પ્રવાહ. પાંચ વર્ષ, 5 વર્ષમાં તમને રોકડ પ્રવાહ આપેલો છે 18,000, 20,000, 40,000, 60,000 ને 80,000. નિભાવ ખર્ચ તમારો દરેકમાં 6,000 જ છે. ઘસારો તમારો દરેક વર્ષે 7,600 રૂપિયા છે. બરાબર. હવે કરવેરા પહેલાનો નફો, તો આ 18,000માંથી આ બંને રકમ બાદ કરવાની છે. 18,000માંથી તમારા 6,000 અને 7,600 જાય એટલે 13,600 જાય એટલે 4,400 વધે. એ જ રીતે 20,000માંથી 6,000 ને 7,600 જાય એટલે 3,200 વધે. સોરી, 6,400. પછી 13,600, 40,000 માઇનસ 13,600 એટલે 26,400. પછી 60માંથી 6,000 ને 13,600, 60માંથી 13,700 જાય એટલે 46,400 અને 66,400. આ તમારું કરવેરા પહેલાનો નફો આવ્યો. હવે કરવેરા 50%ના દરે તમારે ગણવાના છે. એટલે આની 50% રકમ એટલે 2,200, 3,200, 13,200, 23,200 અને 33,200. કરવેરા બાદ નફો તમારો આની આ રકમ વધે કારણ કે 50% કરવેરા છે એટલે 2,200, 3,200, 13,200, 23,200 અને 33,200. હવે ઘસારો જે છે આ 7,600 બાદ કર્યા હતા એ પાછા ઉમેરવા પડે. શું કામ પાછા ઉમેરવા પડે? તો કે તમારે રોકડ પ્રવાહ ગોતવાનો છે નફામાંથી. એટલે ખરેખર રોકડ પ્રવાહ છે એ ઘસારા બાદ ન હોય. ઘસારો માત્ર એક હવાલો છે, ખર્ચ નથી. એટલે અહીંયા બાદ તમે શું કામ કર્યો હતો કે કરવેરાની રકમની ગણતરી કરવી હતી એટલે પાછો ઘસારાની રકમ છે ત્યાં ઉમેરી દેવી પડે. એટલે 7,600 7 ને 2 9,600, 3 ને 7 10,800, પછી 20,800, 23 ને 7 30,800 અને 33 ને 7 40,800. આ તમને કુલ રકમ મળી. હવે તમને રોકડ પ્રવાહ મળી ગયો એટલે તમારું પરત સમય, ચોખ્ખું વર્તમાન મૂલ્ય, એ બધી રકમની ગણતરી કરવા માટે જે કુલ રકમની કોલમ જોઈએ એ કુલ રકમની કોલમ તમને મળી ગઈ. એટલે આને હવે અહીંયા આપણે નફાની જગ્યાએ ફેરવી નાખશું. હવે ગણતરી છે એ પહેલું આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્યની ગણતરી કરીએ. ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો વર્ષ, પછી રોકડ પ્રવાહ,
પછી વટાવ ગુણાંક 10% દરે વટાવવાનું છે એટલે 0.909 પછી 0.824 0.751 0.683 અને 0.621 સર્ટિફિકેશન આવી આવો તો સાચો 0.621 આ તમારો થઈ ગયો. હવે તમારે વટાવ મૂલ્ય એટલે કુલ વર્તમાન મૂલ્ય કેટલું થાય એ તમારે ગણતરી કરવાની છે. એટલે આ ગુણ્યા આ એટલે 8,908 8,921 15,621 21,036 અને 32,789. અહીંયા કુલ ટોટલ તમે લ્યો તો 87,275 થાય. બરાબર. હવે અહીંયા આગળ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા 40,800 તમારા હતા પણ ભંગાર કિંમત તમારી 12,000 રૂપિયા અહીંયા ઉમેરાઈ જાય છેલ્લા વર્ષમાં વર્તમાન મૂલ્યમાં. એટલે અહીંયા છે એ 52,800 થઈ જાય. શું કામ 52,800 કર્યા? અહીંયા 40,800 તમને છેલ્લે મળ્યા પણ છેલ્લા વર્ષે જ્યારે તમારો પ્રોજેક્ટ કે તમારી યોજના પૂરી થાય એટલે 12,000 રૂપિયા તમને ભંગાર કિંમત મળે છે. એટલે છેલ્લા વર્ષે 40,800 રોકડ પ્રવાહી મળશે અને 12,000 રૂપિયાની ભંગાર કિંમતે મળશે. એટલે 40 ને 12 40,800 અને 12,000 એટલે 52,800 ત્યાં આગળ તમારે વર્તમાન મૂલ્ય પૂરતા લેવા પડે. વર્તમાન મૂલ્યમાં જ કહું છું, ખાસ ધ્યાન રાખજો. બરાબર થઈ ગયું. ચોખ્ખું વર્તમાન મૂલ્ય તમારે ગોતાઈ ગયું. હવે તમારે ગોતવાનું છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય તમે ગોત્યું પછી છે પરત આપ સમય. પરત આપ સમય પરત આપ સમય ગોતવા માટે તે આના ટેબલમાં જ આપણે ગોતી નાખીએ છીએ. આની જરૂર નથી. કુલ રોકડ પ્રવાહ અહીંયા તે રોકડ પ્રવાહ જ તે કુલ રોકડ પ્રવાહ 9,600 પછી 9,600 અને 10,800 20,400 પ્લસ 20,800 એટલે તમારા 41,200 થાય પ્લસ 30,800 72,000 અને છેલ્લે 72 પ્લસ 52 1,24,800 તમને મળે છેલ્લા વર્ષે. હવે કુલ રોકડ પ્રવાહ તમે જોતા જાઓ. 40,000 તમારું કુલ છે. બરાબર. 40,000 માંથી 10,000 એનો ગોઠવણી ખર્ચ અને 10,000 ગોઠવણી ખર્ચ અને બીજું તમારું 12,000 છે એ ભંગારેની કિંમત. 50,000 ટોટલ થાય. બરાબર. 50,000 ટોટલમાં ચોથા વર્ષના રોકડ પ્રવાહમાંથી તમને 41,200 મળે છે પણ ચોથા વર્ષમાં તમે જાઓ તો એ તમારા વધી જાય છે. એટલે 50,000 માઇનસ 72,000 તમે કરો, સોરી 50 માઇનસ 41,200 તમે કરો એટલે એ 41,200 એટલે એ એક મિનિટ હો
41,200, 50માંથી 41,200 જાય એટલે 8,600 વધે. 8,600 એ 8,600 ભાગ્યા પછીના વર્ષનો રોકડ પ્રવાહ એટલે 30,800. 8,600 ભાગ્યા 30,800 ગુણ્યા 12 એટલે 3.35 એટલે 3 વર્ષ 3 માસ. કઈ રીતે કર્યું તો કે 8,600 તમારા અહીંયા બાકી રહેતા હતા, બરાબર? 50,000 લેવા માટે 8,600 નહીં, સોરી 8,800. 8,800 બાકી રહેતા હતા 41,200માંથી, બરાબર? 41,200માંથી 8,800 બાકી રહે એટલે 8,800 ભાગ્યા તમે શું કર્યું પછીના વર્ષનો રોકડ પ્રવાહ એટલે 30,800 એટલે 0.2857 તમને મળ્યું. અને એને 12 તમે ગુણ્યું એટલે 3.42 તમને મળ્યું. એટલે 3.42 તમને મળ્યું એટલે 3.5 કરતાં ઓછું છે એટલે 3 વર્ષ અને 3 માસ તમે ગોત્યા. આ તમારું પરતાપ સમય છે એ તમને મળી ગયો. અને હવે છેલ્લે સરેરાશ વળતરનો દર તમારે ગોતવાનો છે. સરેરાશ વળતર દર, બરાબર? એક જ ટેબલ એક જ વખત તૈયાર કરવાનું છે. એ ટેબલ તમે એક વખત તૈયાર કરો એટલે તમારી તમામ વસ્તુ છે એ એની અંદર આવી જાય, બરાબર? હવે જે સરેરાશ વળતરનો દર ગોતવાનો બાકી રહે છે અને નફાકારકતા સૂચકાંક ગોતવાનો બાકી રહે છે એ બીજા પાર્ટની અંદર આપણે લઈએ છીએ.